હેલો ગાઈસ, તો વેલકમ ટુ મિની વ્લોગ. ને આપણે કેટલા દિવસો પછી આ વ્લોગ બનાવ્યો છે અને પછી તો આપણે જવાનું હતું આજે પાર્ટી કરવા માટે, કેમ કે આપણો છે બર્થડે. આ બધાને શાળ કાપી નીકળી ગયા હતા આપણે ડાયરેક્ટ પાર્ટી કરવા માટે. ને અહીંયા તો આપણે પોલીસ વાળાએ રોકી લીધા હતા, કેમ કે અહીંયા તો ये फंस गया सी। એમ કરી નીકળી જઈએ. એમ કે આપણું હેવી ડ્રાઈવિંગ કે તેવું પેલા આપણે ગાડી પાર્ક કરી દીધી ને હું તો આવ્યો જતો કૂતરું જાગી ગયું. આપણે તો ખબર પડી આ કોક તો બીવે છે આપણાથી. अच्छा हमको सिखा रिया है। ને પછી તો મેં આ લોકોને કહી દીધું તો તમારે જે ખાવું એ આપણને કહી દીધું, આપણે ખાઈ લીધું. તો ઓર્ડર સ્પેરલ પોટેટો બધે તો પોતાની રીતે બાકાજી બોલાવતો હતો ને ફાઇનલી ઓર્ડર આવી ગયો હતો. પછી તો આપણે ખમણ વિના તો હાલ જ નહીં, ખમણનો ઓર્ડર દઈ દીધો હતો ને બધા બેસી ગયા હતા બધા ટેસ્ટથી. ને આ પાછો ડબલા વીણવામાં રહ્યો, કેમ કે એના પાછળ નીચે ઢોળાઈ ગયા હતા, હાથમાં પકડવા ગયા હતા ખમણ ને. પછી તો ખમણ ને બાકાજી બોલાવી દીધી બધાએ. ચાલ ખાલી સોડા પીવાનું બાકી રહ્યું, સોડા પીવા આપણે નીકળી ગયા હતા ડાયરેક્ટ. સોડા પીવા આવ્યા જતો, આ સોડા જોઈ જતો કંઈક અલગ પ્રકારની હતી. તમને આનું નામ ખબર કહી દેજો ને. આપણે મેચ સિવાય તો હાલે જ નહીં, એટલે અમે મેચ પણ શરૂ હતું પછી પી લીધી હતી સોડા. તો આપણે હવે ઘર બાજુ જવાનું હતું, કેમ કે આપણે બધું ખવાઈ પીવાઈ ગયું હતું. પછી આ લોકોને કહી દીધું બ્લોગમાં હવે આ એ લોકોને નાખી દો. પાછા મળ્યું આપણે ડાયરેક્ટ અંદર જ તે. પછી નીકળી ગયા હતા ડાયરેક્ટ ઘર બાજુ જવા માટે. આઈ હોપ તમને પણ વિડીયો પસંદ આવ્યો હશે તો આપણી ચેનલ કરજો જલ્દી લાઈક શેર અને ફોલો. આપણે બધાને સીવડે કાપતા હતા. અને પછી આપણે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ને ચેનલને સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું પાછો ભૂલતા નહીં.